સુરતના રાંદેર નવયુગ કોલેજની ગલીમાં માતા પિતા મજૂરી કામ કરતા હતા ત્યાંથી ગુમ થયેલા 5 વર્ષના બાળકને રાંદેર પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરા રિવર્સ ચેક કરી શોધી કાઢી માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું। તે સમયે ભાવુક દ્રશ્ય સર્જાયા હતા। સુરત શહેરમાં પોલીસ વધુ એકવાર દેવદૂત બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે। રાંદેર નવયુગ કોલેજની ગલીમાંથી બાળક ગુમ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો। આ અંગેની રાંદેર પોલીસને જાણ થતાં 100થી વધુ સીસીટીવી કેમેરા રિવર્સ ચેક કરી ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢ્યું હતું। ત્યારબાદ તેનું પરિવાર સાથે મિલન થતાં પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે 100થી વધુ સીસીટીવી ચેક કરી ફફોસી નાખ્યા હતા। જ્યાંથી બાળક પસાર થયું એના પગેરું મેળવી સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક કરી પોલીસે તેના ફોટો વિડીયો શેર કર્યા હતા। આ દરમિયાન પોલીસને આ બાળક રાંદેરના ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી મળ્યું હતું। બાળક તેના માતા પિતા પાસેથી ચાલતા 7 કિલોમીટર જેટલું દૂર આવી ગયું હતું। ત્યારબાદ તે ખૂબ જ થાકી જતા રોડની સાઈડમાં જ સૂઈ ગયું હતું।